ગુજરાતી ઓડિયન્સે કેટલા વ્યૂ નામ આપ્યા રોમેન્ટિક ગીતોની માલકીન કે મેલોડી કિંગ્સ। હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પહેલા તો બધા ચાહકોને ગુજરાતી ટોકીઝ ચેનલ તરફથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। સાલ 1981માં એક ફિલ્મ આવી મેહુલ લુહાર, એના એક ગીતે ગુજરાતી ફિલ્મોમાં રોમેન્ટિક ગીતોનો દોર શરૂ થઈ ગયેલો ત્યારથી, અને તે ગીત સુપર ડુપર હિટ થઈ ગયેલું, અને તે ગીતના શબ્દો હતા નાખી છે પ્રેમની દોરી। ઘણા ચાહકોને ખબર જ નહીં હોય કે આ રોમેન્ટિક અવાજની માલકીન ગાયિકા કોણ છે। એક 15 વર્ષની છોકરીએ પ્રફુલ્લ દવે સાથે આ યુગલ ગીત ગાઈને ગુજરાતી ફિલ્મ લાઇનમાં હડકંપ મચાવી દીધો। હાજી મિત્રો, એ ગાયિકા એટલે અલકા યાજ્ઞિક। કાળજન કરી તમે ચોરી છે પ્રેમની દોરી, ઓ નાખી છે પ્રેમની ઝટપટ લઈ લો દૂધ મારે જાવું છે પગપાળા, ઝટપટ લઈ લો દૂધ મારે જાવું છે પગપાળા। હે ભોર થઈ તો જાગો ઉતરા ધરતી પર અજવાળા, ઝટપટ લઈ લો દૂધ મારે જાવું છે પગપાળા। 1981ની બોલિવૂડ હિન્દી ફિલ્મ લાવારિસનું ગીત અલકા યાજ્ઞિકનું રાખી માથે ફિલ્માંકન થયેલું એ તો પછી રિલીઝ થયું। 20 માર્ચ 1966માં કલકત્તામાં પિતા ધર્મેન્દ્ર શંકર અને માતા શોભા યાજ્ઞિકના ઘરે અલકા યાજ્ઞિકનો જન્મ થયો એક ગુજરાતી ફેમિલીમાં। ઘણા ચાહકો એમ સમજે છે કે અલકા યાજ્ઞિક બોલિવૂડ હિન્દી ફિલ્મોમાં જ સ્ટાર થઈને ગુજરાતી ફિલ્મમાં તહેલકા મચાવ્યો, પરંતુ મિત્રો એવું નથી। અલકા યાજ્ઞિકે શરૂઆત તો હિન્દી ફિલ્મથી જ કરી હતી। ફિલ્મ પાयल की झनकार ફિલ્મમાં આ 4 પંક્તિ ગાઈને, પરંતુ મિત્રો લતા દીદી અને આશા દીદીના આ વર્ચસ્વમાં અલકાની નોટિસ ન થઈ। એટલે મિત્રો જશુભાઈ ત્રિવેદીની ફિલ્મ 1981માં મેહુલ લુહારથી આ મેલોડી કિંગ્સ રોમેન્ટિક અવાજની માલકીને ઢોલીવુડ ગુજરાતી ફિલ્મો તરફ રૂખ કર્યું, અને ઉપરા ઉપરી 1981ની સાલમાં ઘણી ફિલ્મો રિલીઝ થઈ, જેમાં જાજો ભાગની ફિલ્મો અસરાનીની હતી, જેવી કે પંખીનો માળો, પારકા પોતાના અને હીરો કોકે જઈ આવ્યો ને કોણ ભૂલી શકે। એક રોમેન્ટિક ગીતોનો યુગ સ્થાપિત થઈ ગયો। પ્રફુલ્લ દવે, અલકા યાજ્ઞિકના ગીતોએ ધૂમ મચાવવા મળ્યા। દરેક ગુજરાતી પ્રોડ્યુસર અલકાને પોતાની ફિલ્મોમાં ગૌરવવા માંગતા હતા, અને આ સમયગાળામાં અલકા યાજ્ઞિકના માતા પિતા વેકેશનમાં એકદમ છુટ્ટીઓમાં જે કોઈ રેકોર્ડિંગ હોય, અધિકતમ છુટ્ટીઓમાં વેકેશનમાં કલકત્તાથી મુંબઈ શિફ્ટ થતા, પરમેનન્ટલી નહીં। આ સમયગાળા દરમિયાન અલકા યાજ્ઞિકે ઘણી ગાંઠી હિન્દી ફિલ્મોમાં પણ ગાયું। એ ફિલ્મો હતી 1982ની હમારી બહુ અલકા અને રાકેશ રોશનની ફિલ્મ કામચોર। પણ એ ફિલ્મોથી જે ઉડાનની અલકા હકદાર હતી એ ઉડાન તેમને ન મળી, પણ ગુજરાતી ફિલ્મોમાં આ લોકસાહના યથાવત રહી। દોસ્તો 1983માં ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ઢોલા મારું રિલીઝ થઈ, તેમાં કલમ ચાલી લેજેન્ડરી કાંતિ અશોકની, સંગીત હતું મહેશ નરેશનું, અને સ્નેહલતાનો આ અવાજ ગુજરાતના સિંગલ થિયેટરોમાં ગુંજ્યો, એનું કોઈ સામી નહોતું। પછી પ્રફુલ્લ દવે અને અલકા યાજ્ઞિકના યુગલ ગીતોએ એવી તો રેકોર્ડ બ્રેક ચાહના મેળવી,
આજે પણ યુગ પાલટી ગયા. વર્ષો પછી યુટ્યુબ પર સૌથી વધારે ગીતો સર્ચ થતા હોય તો એ આ ગીતો. મને કોટરી લગાડ મારું હૈયું લગા ઝાડ તારો માનો રે પાડો ઢોલા મને કોટરી લગાડ મારું હૈયું લગા ઝાડ તારો માનો રે લાદડું રે ઉઘાડે માને હરે જગાડ તારો માનો રે પાડ્યો મારો લાદડું રે ઉઘાડે માને હરે જગાડ તારો માનો રે પાડ્યો મારો તમે મળવા આવજો રે લાવજો ચુંદડી ઓ લાલ લાલ ચુંદડી લાવજો ચુંદડી ઓ લાલ લાલ ને મોજરી ચમ ચમ થાય ને મોજરી ચમ ચમ થાય રે પદમણી પાછળી છેલ્લો છૂટી જાય છેલ્લો મારો ઓય છેલ્લો છૂટી જાય છેલ્લો મારો લાજ ના મારા લચન મારા ધરી ધરી જાય જોબન જોલા ખા જોબન તારું અરે જોબન જો પછી તો ઉજલી મેરામણ, સાજન તારા સંભાળના, બ્લોકબસ્ટર મૂવી મેરુ માલણ, તેજલ ગ્રાસણી, નાગમતી નાગવાળો, ઓઢું તો ઓઢું તારી ચૂંદડી, માલો નાગ દે, પ્રીતના કરશો કોઈ, પાલવડે બાંધી પ્રીત, સોરઠનો સાવજ અને 1984માં કલ્યાણજી આનંદજીના સદાબહાર મ્યુઝિકને કોણ ભૂલી શકે. ફિલ્મ અબિલ ગુલાલ. દરેક ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવા વાળા ચાહકો આ ગીતોને પછી ક્યારેય દાયકાઓ સુધી ભૂલી ન શક્યા. રોમેન્ટિક સોંગ હોય કે ફાસ્ટ સોંગ હોય કે સેડ સોંગ હોય, આ મેલોડી કવિને ધૂમ મચાવી. છેતલ તારા ઊંડા પાણી, જોડે રેજો રાત, લાજુ લાખણ, મારવાડની માલણ, અસરાનીની ફિલ્મ 7 કેદી, મારી લાજ રાખજે વીરા, જ્યાં જુઓ ત્યાં ઓડિયો કેસેટોની પ્રોફાઇલ બેનરમાં જાજો ભાગની ફિલ્મોમાં એક જ નામ જોવા મળ્યું અને એ હતું પ્રફુલ્લ દવે એન્ડ અલકા યાજ્ઞિક. 1987ની ફિલ્મ
પારસ પદમણીના આ ગીતોને કોણ ભૂલી શકે. પછી તો અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેની આ યુગલ જોડીએ છેક 1981 થી શરૂ થયેલી આ સુપરહિટ ગીતોની વણથંભી વણઝાર અવિરત ચાલુ રહેલી. પ્રફુલ્લ દવે અને અલકા યાજ્ઞિકની આ જોડીએ પ્રેક્ષકોને નાચવા માટે મજબૂર કરી દીધા. મિત્રો 1995 પછી અરવિંદ બારોટ સાથે એક એવો દોર આવ્યો અલકા યાજ્ઞિકનો કે એણે તમામ રેકોર્ડ ગુજરાતી ફિલ્મોના બ્રેક કર્યા અને તમામ રેકોર્ડના સીમાડા તોડી નાખ્યા. મિત્રો હાજી મિત્રો, ફક્ત અલકાના નામે ક્યાં એવા રેકોર્ડ છે વિશ્વમાં કે એક ચાહકો નથી જાણતા. તેમની હિન્દી ફિલ્મોની અઢળક સફળતા, કેવી રીતે મુંબઈ શિફ્ટ થયા અને ઉતાર ચઢાવ વાળી પર્સનલ જિંદગી, ફેમિલી વિશે અત્યારે શું કરે છે, જે આપણે મિત્રો બીજા ભાગમાં જાણીશું. આ જર્ની અલકા યાજ્ઞિકની આ એક વિડીયોમાં સમાવેશ કરવો એ શક્ય નથી મિત્રો, એટલે આપણે બીજો ભાગ જલ્દી લઈને આવીશું. દોસ્તો, વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.